યુક્રેનમાં ફસાયેલા માટે ભારતનું ઓપરેશન ગંગા વધુ ભારતીયોને લઈને 2 ફ્લાઇટ દિલ્હી પહોંચી ગઈ છે। ગુજરાતના 105 જેટલા વિદ્યાર્થીઓ આ ફ્લાઇટમાં છે। તો ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને યુક્રેનથી ભારત પરત લાવવામાં આવી રહ્યા છે। વધુ 2 ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી છે। ગુજરાતના 105 વિદ્યાર્થીઓ આ ફ્લાઇટમાં પરત ફર્યા છે। અગાઉ પણ 400થી વધારે વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા। ત્યારબાદ આજે વધુ 105 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા છે। ગુજરાત સરકારને લોકો આભાર માની રહ્યા છે। જે પણ પરિવારના દીકરાઓ પરત ફરી રહ્યા છે, પરિવાર ગુજરાત सरकार साथ ही भारत सरकार नो आभार मानी रही है। परंतु दिल्ली के इंदिरा गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे पे अभी रोमानिया से 2 फ्लाइट आई है, जिसमें करीब 400 से ज़्यादा स्टूडेंट यूक्रेन के अलग अलग हिस्से से रेस्क्यू किए गए हैं, जिसमें गुजरात के करीब 50 से ज़्यादा स्टूडेंट फिलहाल दिल्ली पहुंच चुके हैं। ये वो बस है जिसमें सिर्फ और सिर्फ गुजरात के स्टूडेंट हैं जो यूक्रेन के अलग अलग हिस्सों में फंसे हुए थे, मेडिकल की पढ़ाई करने के लिए गए थे। लेकिन भारत सरकार की तरफ से जो मिशन गंगा अभियान चलाया जा रहा है, उस अभियान के तहत ये सारे बच्चे फिलहाल यूक्रेन के अलग अलग हिस्सों से फिलहाल रोमानिया पहुंचे और रोमानिया से अभी ये दिल्ली के इंदिरा गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे पे पहुंच चुके हैं। ये हर्ष हैं जो कल संदेश न्यूज़ में भी इन्होंने अपनी प्रॉब्लम को, अपनी जर्नी के बारे में बताया था। आज ये दिल्ली पहुंच चुके हैं। कल जब ये संदेश न्यूज़ से बात कर रहे थे तो ये रोमानिया में थे। तो फिलहाल हर्ष, दिल्ली पहुंच के कैसा लग रहा है? दिल्ली पहुंचीने एकदम रिलीफ फील थाय छे અને શાંતિ લાગે છે કે હવે ફેમિલી સાથે મળવા મળશે બસ। और आप ये बताइए कि आप रोमानिया जब पहुंचे उसके पहले यूक्रेन के किस हिस्से में थे? पूरी जर्नी आपकी कैसे रही? અમે લોકો યુક્રેનના ચર્નિવિત્સીના ભાગમાં હતા, જે વેસ્ટર્ન પાર્ટ ઓફ યુક્રેન છે। ત્યાં એમરજન્સી સિચ્યુએશન એટલી વધારે નહોતી, પણ હા, અમને ઇવેક્યુએશનનો ચાન્સ મળ્યો હતો એટલે અમે લોકો ત્યાંથી નીકળ્યા ઓન ડેટ ઓફ 25th અને 25thથી અમારી બસ ગઈ જે છે યુક્રેનની બોર્ડર પાસે। ત્યાં અમારી કન્ડિશન બહુ જ હાર્શ હતી। ત્યાં અમે 3 ડેઝ સુધી સ્ટે કર્યું અને ઇન વિથ ત્યાં સ્નો પણ થતો હતો અને કન્ડિશન્સ બહુ જ એટલે બહુ જ હાઈ હતી। ત્યાં યુક્રેન સોલ્જર્સ જે હતા એમને કોઈ સપોર્ટ નહોતા કરતા। એ જે સ્ટુડન્ટ્સ છે એમને બહુ ટોર્ચર કરતા હતા એ લોકો અને અંદર નહોતા ઘૂસવા દેતા જલ્દી, પણ તો પણ અમે કંઈ પણ કરીને ત્યાંથી બહાર નીકળવાની ટ્રાય કરી અને છેલ્લે અમે સક્સેસફુલ થઈ ગયા। अच्छा, कल खारकिव से भी कई सारी ऐसी खबरें आई जिसमें हम लोगों ने ये देखा कि जो इंडियन स्टूडेंट है वो ट्रेन में चढ़ना चाह रहे थे, लेकिन यूक्रेनियन जो है उनको ट्रेन में चढ़ने नहीं दे रहे थे। उनका ब्लेम है कि उनके साथ रेसिज्म हो रहा था और खास करके जो इंडियन और अफ्रीकन स्टूडेंट हैं उनको जानबूझ के ट्रेन से बाहर फेंका जा रहा था। हाँ सर, ये बात ट्रू है। एक्चुअली में ये चीज़ हो रही थी और खरकिंग में जैसे भी आपकी सिचुएशन पता भी है कि खरकिंग में की बहुत ख़राब है और ये जो रेसिज्म है वो वहाँ पे भी चल रहा है। और जो एकदम आप लोगों के साथ तो ऐसा नहीं हुआ कि हुआ? नहीं, हमारे साथ ऐसा नहीं हुआ क्योंकि मैक्सिमम जो मेजॉरिटी थी वो हमारे इंडियंस की थी, हमें ये फेस करना नहीं पड़ा। अच्छा, आप बताइए कि आपका नाम क्या है? आप गुजरात के किस हिस्से से हैं? मेरा नाम भी प्रियांशु है, मैं अहमदाबाद से हूँ। और आपकी जर्नी कैसे रही? મારી પણ સેમ, હું આના જોડે જ હતો। અમે બોર્ડર પર 3 દિવસ રહ્યા હતા એન્ડ કોઈ પણ ફેસિલિટી નહોતી સારી, કે સુવાનું પણ નહોતું, ફૂડ સપ્લાય, વોટર સપ્લાય ત્યાંના લોકલ યુક્રેનિયન્સ હેલ્પ કરી દેતા હતા। અધરવાઇઝ સોલ્જર્સે બહુ જ મિસબિહેવ કર્યો હતો, એ લોકો અંદર નહોતા જવા દેતા ઇઝીલી ઇન્ડિયન્સને। तो फिलहाल इंडियन गवर्नमेंट की तरफ से जो ये अभियान चलाया जा रहा है वो कैसा है? वो भी सेटिस्फैक्ट्री है या उसमें भी अभी कोई और चीज़ ठीक करने की ज़रूरत है? વેરી સેટિસ્ફેક્ટરી। એકચ્યુઅલી અમે થેન્કફુલ છે ઇન્ડિયન ગવર્મેન્ટનો કે આટલી હેલ્પ કરી અને સ્ટુડન્ટ્સને લાવવા માટે। સ્પેશિયલી ઓપરેશન ગંગા બહુ જ સારી હેલ્પફુલ છે બધા સ્ટુડન્ટ્સ માટે, કશે જે ફસાયેલા છે એમના માટે અત્યારે આ ઓપરેશન બહુ જ કામ લાગશે એ લોકોને। જલ્દીથી જલ્દી અમારા હજી જે બધા ફસાયેલા છે એમને પણ નિકાળવામાં આવે તો સારું। ઓલ થેન્ક્સ ટુ ગવર્મેન્ટ। બહુ જ આભારી છીએ કે ગવર્મેન્ટને અમારી આવી હેલ્પ કરી છે। ખાસ કર અમે આપણા ગુજરાતના સીએમને હું મેન્શન કરવા માગું છું અને અમારા જે શું કહેવાય જે માણસ અમને રહ્યા છે ગુજરાતના મેઇન માણસ નિર્ભય સર જે છે અમારા, એમને પણ સપોર્ટ કર્યો છે, બધા સપોર્ટ દેખાડ્યો છે સારો અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધેમ, ઓલ ઓફ ધ ગવર્મેન્ટ। अच्छा, आप बताइए आपका नाम क्या है? आप गुजरात के किस हिस्से से हैं? મારું નામ ઈશા છે, હું આણંદની છું।
હું આણંદની છું અને હું યુક્રેનમાં વેસ્ટ સાઇડથી ઉઝગોરોદ નેશનલ યુનિવર્સિટીમાંથી છું અને અમે સ્લોવાકિયા બોર્ડર ક્રોસ કરી. એકચ્યુઅલી અમારે 24 અવર્સ થયા સ્લોવાકિયા બોર્ડર ક્રોસ કરતાં. પહેલાં પ્રાયોરિટી એવી હતી કે યુક્રેનિયન પીપલને સિટીઝનને પહેલાં જવા દે, પછી ફોરેન સ્ટુડન્ટને જવા દે. અમારે એકચ્યુઅલી બોર્ડર ક્રોસ કરતાં 24 અવર્સ થયા અને સ્લોવાકિયા બોર્ડર પર અમને લાઈક એમ્બેસીવાળા મળી ગયા, ઇન્ડિયન એમ્બેસી. તો બહુ સારું લાગ્યું. એમને અમારા માટે બહુ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી અને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. બસ એક રિક્વેસ્ટ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટને ઈસ્ટર્ન પાર્ટમાં જે સ્ટુડન્ટ છે એને એઝ સુન એઝ પોસિબલ ઇવેક્યુએટેડ करे. थैंक यू. अच्छा, लेकिन आप लोग ऐसा देखे होंगे कि पोलैंड बॉर्डर पे भी इंडियन बच्चों के साथ थोड़ा सा ठीक नहीं हुआ, लड़की को धक्का भी दिया गया था. क्या सचमुच ऐसा हो रहा है उनके साथ? हो रहा है पोलैंड में. हाँ, થાય છે પોલેન્ડમાં આવી રીતના. आप लोग अगर कुछ ऐसी कमियां हो जिसको दूर करने की जरूरत है, इंडियन गवर्नमेंट से क्या कहना चाहेंगे, क्या क्या करना चाहिए? और બસ ઇન્ડિયન ગવર્મેન્ટ કો આઈ રિક્વેસ્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટને એટલું જ કહેવા માગું છું કે જે પોલેન્ડમાં જે છે એ લોકોને જે મિનિસ્ટ્રી આવ્યા છે એ લોકોને ફટાફટ કાઢે, કારણ કે અત્યારે બી 8 થી 9-10 કલાક થાય છે પોલેન્ડ ક્રોસ કરતા. अच्छा, जो इंडियन स्टूडेंट हैं वो सबसे ज्यादा कहाँ पे पढ़ते हैं? क्या खारकिव वो इलाका है जहाँ पे सबसे अधिक वार हो रही है? બધી જ યુનિવર્સિટીમાં છે.